મિત્રો નમસ્કાર। આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાની વાત કરશું। ત્રાણું વિધાનસભા કેસીભાઈ રાઠોડ, એમએલએ કેસી રાઠોડ। વિચાર કરો તમે કે આજે 2 મહિના થઈ ગયા પૂરા, હજી પણ બીજેપીની સરકાર અને સરકારના કોઈ પણ અધિકારી ઉના સુધી આવ્યા નથી અને ઉનાની અને ગીર સોમનાથ જિલ્લાની પોલીસ આજ સુધી પણ ક્યાંય પણ એમએલએ કેસી રાઠોડના બારામાં કોઈ પણ પૂછપરછ થઈ નથી। અને જે હકીકત વિડિયા, પેનડ્રાઈવ, મૌખિક અને જે લેટરો દ્વારા જે કંઈ પણ પૂંજાભાઈ વસે જે મુખ્યમંત્રીની મુલાકાત કરેલી અને એમને એક પેનડ્રાઈવ પણ આપેલું છે કેસી રાઠોડના વિડિયા જે વાયરલ થયા છે, જે રીતે કેસીભાઈ રાઠોડનું 35 વર્ષનું રાજકારણ અને જે એમની જે કંઈ પણ એમની જે કરતૂતો છે જૂની, આ બધા વિડિયા જે ખરાબ ગાળો બોલે છે, પછી દરેક ટાઈપના જેટલા પણ વિડિયા વાયરલ થયા એ બધી આખું પેનડ્રાઈવ બનાવીને પૂંજાભાઈ વંશે મૌખિક અને લેટર અને પેનડ્રાઈવ આપેલું છે મુખ્યમંત્રીને। તમે વિચાર કરજો ઉનાના મતદારો, આ એના માટે જ હું આ એક વિડીયો બનાવી અને મોકલું છું, કારણ કે આ કોઈ સામાન્ય વ્યક્તિની ઉપર કોઈ આવી વસ્તુ બની હોય તો વિચાર કરજો ગુજરાતની અંદર શું થઈ જાય। અને એક વ્યક્તિ જે દારૂના કેસમાં જે ઉમેશના ભાઈ પકડાના નહોતા, એને પકડાવ્યો હતો, એ આ ભાઈએ જ એને એરેસ્ટ કરાવ્યો હોય ને એનો દારૂ પકડાવ્યો હોય ને જેલમાં મોકલવાનું કાવતરું હોય ઘડેલું કેસીભાઈ રાઠોડનું જ હોય, બીજું તો કોણ કરે? કારણ કે જેલમાંથી લેટર બીજા કોઈ ઉપર તો લખ્યો જ નહોતો, સીધો કેસી રાઠોડને જ લેટર લખ્યો હતો, બરાબર? તો તમે વિચાર કરજો, બધુંય થઈ ગયું છે, એ વ્યક્તિનું મોત થઈ ગયું અને એના વિષયમાં હવે બધાયનું બોલવાનું બંધ થઈ ગયું, રાજકારણ બંધ થઈ ગયું। પૂંજાભાઈ વર્ષ ઘરે બેસી ગયા, મૌખિકય બોલવાનું બંધ થઈ ગયું ને લેખિતય બોલવાનું બંધ થઈ ગયું અને એક વ્યક્તિનો જીવ લઈ લીધો ઉના તાલુકાની અંદર। અને જે મુનાભાઈ જેમને વિડીયા વાયરલ કર્યા હતા એ પણ આજે મૌન થઈ ગયા છે, મૌન। ખબર નહીં કોઈ લોકો ગુજરાતની અંદર ભાજપની સામે મૌન થઈ જાય છે, એટલે એના માટે થઈને આ એક વિડીયો બનાવી।